મહેસાણામાં કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ। MDPL ડુપ્લિકેટ સોપારીના મસાલા બનાવતા ઝડપાયા। સોપારીના મસાલાના ડુપ્લિકેટ પેકેટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું। આરુસ હાઇટ્સ ફ્લેટમાં પોલીસની રેડ કાર્યવાહી। રાજેશ પટેલની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી આરોપી સામે ગુનો નોંધ્યો। 61,600 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન। ડુપ્લિકેટ મસાલાના પેકેટો મળી આવ્યા। પોલીસે કોપીરાઇટ એક્ટની કલમ 63-65 હેઠળ ગુનો નોંધ્યો। બ્યુરો ચીફ MJ લાઈવ ન્યૂઝ મહેસાણા। राजेश राजीव पटेल माहितीना आधारे खबर पड़ी कि आयुष हाइट्स जो फ्लेट है त्या तमारी कंपनीना मसाला भरावा माटे आवे छे એટલે અમે ત્યાં આગળ કામ આપતા જ નતા એટલે અમને લાગ્યું કે આ મસાલા અમારા નહીં હોય એટલે છેલ્લા ઘણા સમયથી માર્કેટની અંદર કમ્પ્લેન આવતી હતી કે તમારા મસાલામાં ક્વોલિટી બગડી એવું લાગે છે અમે તપાસ કરી 15-20 દિવસથી બધી જગ્યાએ તો ઘણી જગ્યાએ અમને મસાલા ડુપ્લિકેટ મળ્યા એટલે અમે એને તપાસમાં હતા અને પછી આ એક મેસેજ મળ્યા એટલે અમે ત્યાં ગયા તો ત્યાં લગભગ 14 કટ્ટા જેટલા ત્યાં આગળ એટલે 14,000 જેટલા મસાલા ત્યાં પડ્યા હતા તાત્કાલિક અમે પોલીસમાં જાણ કરી અને બધો મુદ્દામાલ સાથે લઈ અને પોલીસ સ્ટેશન લઈ ગયા। ડુપ્લિકેટ મસાલાની અંદર જે બનાવટ છે એમાં શું ડુપ્લિકેટ બનાવવામાં આવ્યું છે એટલે અમારી કંપનીનો ટ્રેડમાર્ક ઉપયોગ કરી છે, અમારો હેલ્પલાઇન નંબર ઉપયોગ કર્યો છે, અમારો GST નંબર ઉપયોગ કર્યો, અમારી ડિઝાઇન ઉપયોગ કરી છે એટલે સેમ ટુ સેમ એવું જ કોપી ટુ કોપી અમને પાર્સલ બનાવી છે જેથી કરીને માર્કેટમાં ખબર ના પડે કે આ ડુપ્લિકેટ ઓરિજિનલ છે પણ સેલ્સ કલરમાં ફરક હતો એના આધારે અમને આખી આઈડિયા આવ્યો પછી અમે એના આધારે કાલે FIR અહીંયા નોંધાવી છે। કેટલો મુદ્દામાલ હતા એ લગભગ 14 કટ્ટા એટલે લગભગ 62,000 ની આસપાસનો માલ થાય એટલું મુદ્દામાલ અમે ત્યાં જમા કરાવ્યો।